દીપ પ્રાગટ્ય કરી અને સૂતરની આંટી હારારોપણ કરી कार्यक्रम ने अपने खुलो मुक्यो। वडीलो युवानो मित्रों जे बार उभेला युवानो छे एमने पण जो जानता ना होय तो आजे आवा कार्यक्रम में बेसी अने आ विश्व विभूति ने આપણે જાણવાનો પ્રયત્ન કરીએ। આપણે એમને આખી જિંદગી ભણશું ને તોય એમના જ્ઞાનને પામી શકીએ એમ નથી। એક એવી વ્યક્તિ ઉપવાસ રાખી અને આખો દિવસ જમવાનું ના મળે ને તો પણ એમના માટે આપણે સમય કાઢવો પડે। એવા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર માટે આપણે બધાએ સાથ સહકારથી આજે ગુકલાવાસથી સમગ્ર થરા શહેરની અંદર જે રેલીનું આયોજન કર્યું એ એકલું પ્રવીણ બે નથી કર્યું। આ ગુકલાવાસ, મકવાણા પરિવાર, કોમનપુરાવાસ અને શેખવા પરિવાર આ ચાર પરિવાર તો ખરે પણ એની સાથે સાથે સમગ્ર કોંગ્રેસ સમાજના દલિત સમાજના ભાઈઓએ આયોજન કર્યું છે અને જે ભાઈઓ અહીંયા આવ્યા અને અમને સાથ સહકાર આપ્યો અને આર્થિક અને વ્યક્તિગત સાથ સહકાર આપ્યો તે બદલ હું દલિત સમાજનો ખૂબ ખૂબ આભારી અને આ દલિત સમાજનો હું આભાર ક્યારે નહીં ભૂલું કે તમે મને સાથ સહકાર આપો છો એવો આપજો અને મારાથી કોઈ નાની મોટી ભૂલ થઈ હોય તો મને માફ કરજો। કોઈ પણ દિવસ ચૂકી શકીએ તેમ નથી બરાબર। બાબા સાહેબે તો આપણા માટે ખૂબ કર્યું છે પણ આપણે બાબા સાહેબના વિચારો સાથે તાલમેલ મિલાવી શકતા નથી અને બાબા સાહેબના ખોટા નામથી આપણે ખોટો દુરુપયોગ કરીને તેમને આપણે જાતે જ આપણે પોતે જ બદનામ કરીએ છીએ। બાબા સાહેબને આપણે જો સાચી રીતે ઋણ ચૂકવવું હોય તો બાબા સાહેબે આપણને સિદ્ધાંતો આપ્યા છે આપણા સમાજ માટે। બાબા સાહેબે જે કર્યું છે સંઘર્ષ કરો, શિક્ષિત બનો અને સંગઠિત થાઓ। આપણે પહેલા તો સંગઠિત થવાનું છે। આપણે જો સંગઠિત થશું તો આપણે ગમે ત્યાં પણ આપણે આપણો હક જમાવી શકીશું। જો આપણે સંગઠિત નહીં બનીએ તો આપણે આપણો હક જમાવી શકીએ નહીં બરોબર। ખોટા વાદ વિવાદોમાં ના પડીએ બરોબર, એકતા રાખીએ અને બાબા સાહેબનું સપનું આપણે સૌ પૂર્ણ કરીએ। મારું તો એક જ કહેવું છે કે આપણે આપણા બાળકોને ભણાવીશું, સારું શિક્ષણ આપીશું તો જ આપણા બાળકો બાબા સાહેબને મોટા કરશે બરોબર। આપણી પેઢી તો બાબા સાહેબને જાણી શકી નથી આગળની પેઢી અને આપણે મોડા જાણી છે બાબા સાહેબને। આપણે મોડા જાણ્યા છે કે બાબા સાહેબ શું હતા। આપણી આગળની પેઢી કે આપણા દાદાઓ કે બાબા સાહેબને ઓળખી શક્યા નતા। હવે આપણે ઓળખ્યા છીએ અને આપણે ઓળખીને આપણા બાળકોને ઓળખાણ આપવાની છે કે બાબા સાહેબે આપણા સમાજ માટે આપણા માટે શું કર્યું છે। એટલે મારું તો એટલું જ કહેવું છે કે આપણા બાળકોને ભણાવો, સારું શિક્ષણ આપો, સારો ધંધો કરાવો। શિક્ષણ ના મેળવી શકે તો સારો ધંધો કરાવો બરોબર, ધંધો પણ કરી શકે છે। હવે પહેલા જેવું રહ્યું નથી, ઓલું જે આપણે જૂનું હતું એવું રહ્યું નથી। આપણા બાળકો ધંધો પણ કરી શકે છે। એટલે આપણે સૌ એક થઈ નેક થઈ અને બાબા સાહેબના સપનાને આપણે આગળ ધપાવીએ। બસ એટલું। જય ભીમ।